આ દ્રશ્યો થરાદના છે, જ્યાં ગઈકાલે પ્રજાસત્તાક પર્વની શાંતિપૂર્ણ અને સુરક્ષિત ઉજવણી સુનિશ્ચિત કરવા માટે થરાદ શહેરમાં પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં અલગ અલગ લોકો હાજર હતા. સાથે જ આમાં બહુ જ બધા વિષયો પર વાત કરવામાં આવી. આ જે ફ્લેગ માર્ચ હતો એ ગૌમાતા સર્કલથી લઈને નર્મદા નહેર કેનાલ સુધીનો હતો અને એના પછી જે શસ્ત્રો છે, શસ્ત્ર પ્રદર્શન છે, એનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું, જેમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી હાજર હતા. આ ભીડ એ શંકર ચૌધરીનું અભિવાદન ઝીલી રહ્યા હતા અને એ જે દ્રશ્ય શંકર ચૌધરીએ પોતાના ફેસબુક પર, ઇન્સ્ટાગ્રામ પર મૂક્યા એ ખૂબ રસપ્રદ લાગ્યા. કારણ કે સામાન્ય રીતના સમાજનો કોઈ કાર્યક્રમ હોય કે પછી સમાજના સહારે કે પછી કોઈ ધાર્મિક કાર્યક્રમમાં આવી રીતના ભીડ ભેગી થતી હોય છે. બાકી ચૂંટણી સભામાં પણ ભીડ ભેગી કરવી ખૂબ અઘરી થઈ જતી હોય છે. એ બધાની વચ્ચે શસ્ત્ર પ્રદર્શનમાં શક્તિ પ્રદર્શન જેવા દ્રશ્યો સર્જાયા. આ દ્રશ્ય એ અલગ સંદેશ પણ આપી રહ્યા છે. બનાસકાંઠાની રાજનીતિમાં શંકર ચૌધરી, ગેનીબેન, અમુક ચહેરાઓ અને અમુક નામ એવા છે કે જેમના નામ ઉપર લોકો આવતા હોય છે. અને જે તે સમયે અમે લોકસભાની ચૂંટણીમાં ત્યાં ગયા ત્યારે એ બધું જ જોયું છે, લોકોને સાંભળ્યા પણ છે. એટલે આ દ્રશ્ય એ ખૂબ સાંકેતિક પણ છે અને ખૂબ રસપ્રદ પણ છે. તો થરાદના ગઈકાલના કાર્યક્રમમાંથી આવેલા એ દ્રશ્ય પર કરીએ નજર.